એક બાદ આગળ વાત કરીએ તો લક્ષ્મી પૂજા સાથે શ્રીયંત્ર પૂજાનું પણ એટલું જ મહત્વ છે। કહેવાય છે કે શ્રીયંત્રની પૂજા અર્ચના કરવાથી ધનના ભંડારો ક્યારે પણ ખૂટતા નથી। તેથી જ અમદાવાદમાં યોજાયેલા પૂજનમાં 51 જેટલા દંપતીઓએ ભાગ લીધો। દિવાળીના પર્વ નિમિત્તે રાજ્યભરમાંથી આવેલા દંપતીઓ શાસ્ત્રોક્ત વિધિથી શ્રીયંત્રની પૂજા કરી રહ્યા છે। શહેરના વેજલપુર વિસ્તારમાં નિર્માણાધીન મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં ખાસ શ્રીયંત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય છે કે શ્રીયંત્રની પૂજા કરવાથી ઘરમાં ધનનો ભંડાર ખૂટતો નથી અને 1999 થી લઈ અને આજે 11મા વર્ષે અમે આ જે છે કે યંત્રનો સળંગ પૂજાનું કાર્ય દર દિવાળીએ કરીએ છીએ। આજનું શું મહત્વ આજના દિવસે કરવામાં આવે છે? લોકો પહેલા પણ કરી નાખે છે, પણ આજનું શું મહત્વ? આજનું મહત્વ એ છે કે માતા દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાં જે છે કે આજે જે છે કે પ્રગટ થયા હતા, એથી જે છે કે શ્રીયંત્રની પૂજા, મેરુરૂપ શ્રીયંત્રની પૂજા આજે કરવામાં આવે છે। રાજ્યભરમાંથી આવેલા 51 જેટલા દંપતીઓએ શ્રીયંત્રની પૂજામાં ભાગ લીધો। તેમને વિશ્વાસ છે કે આજના દિવસે પૂજા કરવાથી અવશ્ય ફાયદો થાય છે। શ્રીયંત્ર લક્ષ્મી દેવીની પૂજા છે અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે કરીએ છીએ। દર વર્ષે કરીએ છીએ, છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ। 11 વર્ષ થયા છે, 11મું વર્ષ છે અને આનાથી ઘણો ફાયદો છે। આજના દિવસે પૂજા કરવાની ધનતેરસ કરતા હોય છે। આજના દિવસેનું મહત્વ એ છે કે દિવાળી, અમાસ અને પ્રદોષ 3 જણ ભેગા થઈને સારામાં સારું મુહૂર્ત કહેવાય છે। સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજી પ્રગટ થયા હતા એવી માન્યતા છે। દિવાળીના દિવસે લક્ષ્મીજી પ્રસન્ન થાય તે માટે જ શ્રદ્ધાળુઓ આ દિવસને વિશેષ માને છે અને ચોપડા પૂજન તથા શ્રીયંત્ર પૂજા કરીને લક્ષ્મી માતાને રીઝવવા તેમની ઉપાસના કરે છે। અનિલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।